નમસ્કાર ભવિષ્યના વહીવટી અધિકારીઓ અને ક્લાર્ક મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. તમે ક્યારેય એવી જંગી ફેક્ટરીની કલ્પના કરી છે જ્યાં કોઈ મોટા મશીનો નથી, પણ રોજના હજારો અને લાખો નિર્ણયો મેન્યુફેક્ચર થાય છે? જી હા, આ ફેક્ટરી એટલે આપણી સરકારી કચેરી. અને આ ફેક્ટરીને ચલાવનારું જે મુખ્ય એન્જિન છે તે છે કચેરી કાર્યપદ્ધતિ 2022. મોટાભાગે પરીક્ષાની તૈયારી કરતી વખતે આ વિષય બહુ જ બોરિંગ કે ગોખણપટ્ટીવાળો લાગતો હોય છે, પણ વિશ્વાસ રાખો, આજે આપણે આ નિયમો પાછળનું સાયન્સ અને લોજિક એ રીતે સમજીશું કે અઘરા લાગતા આંકડાઓ તમને રમતા રમતા યાદ રહી જશે. તો ચાલો, કશી જ રાહ જોયા વિના આ નિર્ણયોની ફેક્ટરીમાં અંદર જઈએ. આજે આપણે આખી પુસ્તિકાને મગજમાં સરળતાથી સેવ કરવા માટે 6 મુખ્ય ફોલ્ડર્સમાં વહેંચી દીધી છે. પહેલું, બંધારણીય માળખું. બીજું, જુનિયર કારકુન. ત્રીજું, આંકડાકીય લક્ષ્યાંકો. ચોથું, ફાઇલ વર્ગીકરણ. પાંચમું, મહત્વના પરિશિષ્ટો. અને છેલ્લે, રજા અને આધુનિક નિયમો. શરૂઆત કરીએ વિભાગ 1થી, બંધારણીય પાયો અને વહીવટી માળખું. સરકારી વહીવટ કોઈ હવામાં નથી ચાલતો. તેને પાવર ક્યાંથી મળે છે તે સમજવું બહુ જરૂરી છે. હવે એક બહુ જ પાયાનો સવાલ એ થાય કે રાજ્યનો વહીવટ ખરેખર ચલાવે છે કોણ? તમે કહેશો સરકાર કે અધિકારીઓ, પણ ના. કોઈ પણ સરકારી વહીવટનો અલ્ટિમેટ સોર્સ આપણો બંધારણ છે. આખો વહીવટી પિરામિડ કેવી રીતે ગોઠવાયેલો છે અને સત્તા ઉપરથી નીચે કેવી રીતે આવે છે તે પરીક્ષાના દૃષ્ટિકોણથી સમજવું બહુ જ ક્રિટિકલ છે. જુઓ, બંધારણ કઈ રીતે સત્તાનું વિભાજન કરે છે ને, એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અનુચ્છેદ 154 સ્પષ્ટ કહે છે કે વહીવટ ચલાવવાની તમામ સત્તા રાજ્યપાલમાં નિહિત છે. ટોચ પર રાજ્યપાલ છે. પરંતુ પ્રેક્ટિકલી વિચારો, શું રાજ્યપાલ જાતે બધી ફાઇલો ક્લિયર કરશે? નહીં. એટલે જ અનુચ્છેદ 163 મુજબ તેમને સલાહ આપવા મુખ્યમંત્રીના વડપણ હેઠળ એક મંત્રીમંડળ રચાય છે. હવે મંત્રીઓ પણ જાતે તો કાગળ લખવા બેસવાના નથી, એટલે આ સત્તા ધીમે ધીમે નીચેના અધિકારીઓ અને ક્લાર્ક સુધી પહોંચે છે. આને જ વહીવટી ભાષામાં પાવરનું ડેલિગેશન કહેવાય છે. વિભાગ 2, જુનિયર કારકુન. પિરામિડની ટોચની વાત કરી, હવે સીધા એના મૂળ પાયા પર આવી જઈએ. જુનિયર ક્લાર્ક વગર આખી સરકારી સિસ્ટમ કોલેપ્સ થઈ જાય. નિયમ પુસ્તિકામાં એમની કામગીરીને કાર્યદક્ષતાનો ચતુષ્કોણ કહ્યો છે. આ 4 ખૂણાઓ બરાબર યાદ રાખી લેજો. પહેલો, કાયદા અને નિયમોની જાણકારી. બીજો, વહીવટી જ્ઞાન. ત્રીજો, ડ્રાફ્ટિંગ એટલે કે મુસદ્દા લેખન. અને ચોથો, રેકોર્ડની જાળવણી. નિયમો સ્પષ્ટ કહે છે કે ભાઈ, જો આ 4માંથી એક પણ ખૂણો મિસિંગ હોય ને, તો તમે નિપુણ કર્મચારી નથી. ખાલી કાયદા ગોખી લેવાથી કંઈ ના થાય, તેને સરસ રીતે ડ્રાફ્ટ કરતા પણ આવડવું જોઈએ. આગળ વધીએ વિભાગ 3 તરફ. કામગીરીના આંકડાકીય લક્ષ્યાંકો. ઓફિસમાં કામની સ્પીડ કેવી રીતે મપાય છે તેનું પાક્કું ગણિત સમજીએ. 468. આ આંકડો સીધો મગજમાં છાપી લેજો. જ્યારે પણ કોઈ ટપાલ કચેરીમાં આવે ત્યારે ઇનવર્ડ શાખાના ક્લાર્કે રોજના 468 ટપાલો નોંધવાનો ટાર્ગેટ એનીવે હાવ પૂરો કરવાનો જ હોય છે. તમને થશે આટલું બધું? હા, કારણ કે કોમ્પ્યુટર અને ટેકનોલોજી આવવાથી અગાઉનો જે 390નો ટાર્ગેટ હતો તે વધારીને હવે 468 કરી દેવાયો છે. હવે આવકનો આંકડો જોયો તો જાવક એટલે કે રવાનગી શાખાનો ટાર્ગેટ શું છે? એ છે 294. એક ક્લાર્કે ગાણિતિક રીતે દિવસ દરમિયાન 294 ટપાલો રવાના કરવાની જ રહે છે. યાદ રાખજો, કાગળોને કચેરીમાં 24 કલાકથી વધુ હોલ્ડ કરી શકાતા નથી. પણ આ તો માત્ર કાગળની હેરફેર થઈ ને. અસલ નિર્ણય લેવા માટેનો આંકડો કયો? એ આંકડો છે 18.6. પરીક્ષા માટે આ તમારું બ્રહ્માસ્ત્ર છે. એક્ઝામ પેપરમાં આ આંકડો અચૂક જોવા મળશે. ક્લાર્કે દરરોજ ફરજિયાત 18.6 કેસનો નિકાલ કરવાનો હોય છે. હવે તમને તરત જ વિચાર આવશે કે યાર, આ અડધો કે પોણો કેસ વળી કઈ રીતે પૂરો કરવાનો, રાઈટ? પણ આ કોઈ ટાઈપિંગ મિસ્ટેક કે દશાંશની ભૂલ નથી. આ 18.6નો આંકડો કંઈ હવામાંથી નથી ટપક્યો. એની પાછળ ટાઈમ એન્ડ મોશન સ્ટડી નામનું એક જબરદસ્ત સાયન્સ છે. થાય છે એવું કે દિવસના કુલ કામકાજના કલાકોમાંથી ચા, પાણી અને લંચ બ્રેકનો સમય બાદ કરવામાં આવે છે. પછી જે ચોખ્ખી મિનિટો વધે તેને એક કેસ સોલ્વ કરવામાં લાગતા સરેરાશ સમય વડે ભાગવામાં આવે. એટલે મહિનાના અંતે જ્યારે એવરેજ કાઢો ત્યારે તે એક્ઝેક્ટ 18.6 પર સેટ થાય છે. છે ને ગજબનું માઇક્રો મેનેજમેન્ટ? હવે આ આખી કાર્યક્ષમતા લાવવા માટે ઇતિહાસમાં કયા કાયદાઓ બન્યા એ જોવા જેવું છે. આ 4 વર્ષો ખાસ નોંધી લેજો. 1967માં આખું માળખું બન્યું.
1971માં કર્મચારીઓ માટે વર્તણૂક નિયમો આવ્યા જેથી શિસ્ત જળવાય. પછી 2005માં આવ્યો આરટીઆઈ, જેણે સીધી જ પારદર્શિતા લાવી દીધી. અને છેલ્લે 2013માં નાગરિક અધિકાર અધિનિયમ દ્વારા જવાબદારી ફિક્સ થઈ ગઈ કે ભાઈ અમુક દિવસોમાં પ્રજાનું કામ થવું જ જોઈએ. વિભાગ 4 ફાઇલ વર્ગીકરણ અને જાળવણી. કચેરીનું ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સમજીએ. કચેરીમાં તો કાગળોના ડુંગરા હોય, તો કોઈ ચોક્કસ ફાઇલ શોધવી કઈ રીતે? એના માટે વપરાય છે ત્રિવર્ણ પદ્ધતિ. નામ પરથી જ ખબર પડે કે આમાં 3 અક્ષરોનો કોડ હોય. દાખલા તરીકે સ્ટાફને લગતી કોઈ ફાઇલ હોય તો તેના પર મકમ એટલે કે મહેકમ લખાય. આજના ડિજિટલ જમાનામાં આપણે ફોલ્ડરને કેમ ટેગ કરીએ છીએ? બસ કાગળના યુગમાં આ એ જ સાયકોલોજીકલ ટેગિંગ છે, જેથી મિનિટોમાં ફાઇલ હાથમાં આવી જાય. ફાઇલોના આયુષ્યનું આ વર્ગીકરણ તો એક્ઝામ માટે મસ્ટ છે. ક વર્ગ કાયમી છે, ખ 0 30 વર્ષ માટે, ખ 1 15 વર્ષ માટે અને ગ વર્ગ 5 વર્ષ માટે સચવાય. પણ સૌથી ઇન્ટરેસ્ટિંગ જો કોઈ હોય તો તે છે ઘ વર્ગ એટલે કે ડી ક્લાસ, જે માત્ર 1 જ વર્ષમાં નાશ પામે છે. તમને થશે આવું કેમ? અરે ભાઈ, સામાન્ય મીટિંગના આમંત્રણપત્રો વર્ષો સુધી સાચવીને સરકારી જગ્યા અને નાણાં બગાડવાનો કોઈ જ સેન્સ નથી. ધીસ ઇઝ કોલ્ડ સ્માર્ટ રિસોર્સ મેનેજમેન્ટ. હવે આવીએ વિભાગ 5 પર. મહત્વના પરિશિષ્ટોની સફર. પરિશિષ્ટોના નંબર ગોખવા અઘરા લાગે છે ને? ચિંતા ના કરો, આને એક જર્નીની જેમ સમજો. ધારો કે કોઈ અરજદાર કચેરીમાં અરજી આપે છે, તો સૌથી પહેલી એન્ટ્રી ક્યાં પડશે? પરિશિષ્ટ 1માં, એટલે કે ઇનવર્ડ રજિસ્ટરમાં. પછી અંદર પ્રોસેસ થઈને જ્યારે એ કાગળ બહાર જવા નીકળે ત્યારે પરિશિષ્ટ 7માં, એટલે કે આઉટવર્ડ રજિસ્ટરમાં નોંધાય. અને આખી પ્રોસેસ પૂરી થયા પછી આ બધું જેમાં સુરક્ષિત મુકાય તે ફાઇલ કવરનો નમૂનો એટલે પરિશિષ્ટ 15. સિમ્પલ ને? 1 આવક, 7 જાવક અને 15 ફાઇલ કવર. પત્ર વ્યવહારમાં આ 2 પરિશિષ્ટો વચ્ચે ઘણીવાર કન્ફ્યુઝન થતું હોય છે. પરિપત્ર એટલે કે સર્ક્યુલર, જે પરિશિષ્ટ 24માં છે, તે માત્ર ઘરના લોકો માટે એટલે કે ઇન્ટરનલ સ્ટાફ અને અધિકારીઓ પૂરતો જ સીમિત છે. પણ જ્યારે પરિશિષ્ટ 25 એટલે કે જાહેરનામું બહાર પડે ત્યારે સમજવું કે આ સીધું પબ્લિક માટે છે અને તે ગેઝેટમાં પ્રસિદ્ધ થઈને કાયદાનું રૂપ લે છે. પણ ક્યારેક એવું બને કે સરકારી પ્રક્રિયા બહુ ધીમી ચાલતી હોય અને તાત્કાલિક માહિતી જોઈતી હોય, તો શું કરવું? ત્યારે મેદાનમાં આવે છે પરિશિષ્ટ 29, જેને આપણે ડીઓ લેટર કહીએ છીએ. જ્યારે એક અધિકારીને બીજા અધિકારીનું પર્સનલ ધ્યાન દોરવું હોય અને ઔપચારિક ચેનલો બાયપાસ કરવી હોય, ત્યારે આ અર્ધ સરકારી પત્ર લખાય છે. સરકારી લાલફિતાશાહીને તોડવાનો આ એકદમ પ્રેક્ટિકલ રસ્તો છે. અને છેલ્લો વિભાગ, રજા અને આધુનિક નિયમો. ડિજિટલ યુગના કેટલાક નવા બદલાવો. સરકાર ક્યારે વેકેશન પર ના જઈ શકે તો તમે જાણો જ છો. નિયમ બહુ કડક છે. એકસાથે મેક્સિમમ 10% સ્ટાફ જ ટૂંકી રજા પર જઈ શકે, જેથી 90% સ્ટાફ હંમેશા પબ્લિક ડ્યુટી માટે હાજર રહે. હા, આપણી સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને શ્રાવણ મહિનાના સોમવારે દર્શન માટે 30 મિનિટનો ખાસ બ્રેક ચોક્કસ અપાય છે. બીજી એક નોંધવા જેવી વાત, જાહેર રજાના દિવસે કામ કરવા બદલ જે વળતર રજા મળે છે ને, તે ક્લાર્કને મળે છે, પણ મોટા ગેઝેટેડ અધિકારીઓને નથી મળતી, કારણ કે ભાઈ તેમની જવાબદારી 9 થી 5ના ટાઈમ ટેબલથી ઘણી ઉપર હોય છે. આજે ડિજિટલ સિસ્ટમ છે એટલે નિયમો પણ અપગ્રેડ થયા છે. તમામ સરકારી કમ્પ્યુટરમાં ફરજિયાત યુનિકોડ ફોન્ટ વાપરવાનો જ નિયમ છે, જેથી કોઈ ફાઇલ બીજા ડિપાર્ટમેન્ટમાં જાય તો ફોન્ટ કરપ્ટ ન થઈ જાય. ડેટા સિક્યુરિટી માટે તમારી ખાનગી પેનડ્રાઈવ કે યુએસબી વાપરવા પર સખત મનાઈ છે. અને સૌથી મોટો નિયમ, અધિકારી જીવો નિવૃત્ત થાય કે તરત જ તેમની ડિજિટલ સિગ્નેચર ડીએક્ટિવેટ કરી દેવાય છે, જેથી પાછલા બારણે કોઈ રમત ન થઈ શકે. મિત્રો, આખી મેન્યુઅલ ભણ્યા પછી એક વાક્ય જે સીધું હિટ કરે છે તે છે, સત્તા સ્વતંત્રતા આપતી નથી. જ્યારે તમને પાવર મળે છે ત્યારે એ મનમાની કરવા માટે નથી મળતો. ગમે તેટલો મોટો હોદ્દો કેમ ન હોય, નિયમોની મર્યાદામાં રહીને પ્રજાના હિતમાં જ કામ કરવાનું હોય છે. સિસ્ટમથી ઉપર કોઈ જ નથી. તો એક્ઝામ વોરિયર્સ, જતા એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન તમારા માટે છોડીને જાઉં છું. આપણે આખી સિસ્ટમ જોઈ, પણ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો જમાનો આવી ગયો છે. તો શું ભવિષ્યમાં એવું બનશે કે એઆઈ જુનિયર ક્લાર્કનું સ્થાન લઈ લે અને પેલા રોજના 18.6 કેસ એની જાતે જ સેકન્ડોમાં સોલ્વ કરી નાખે? શું આ આખો વહીવટી પિરામિડ બદલાઈ જશે? આનો જવાબ તો સમય જ આપશે, પણ ત્યાં સુધી આ નિયમો જ આપણી વહીવટી સિસ્ટમની કરોડરજ્જુ રહેશે. આશા છે કે આજના આ વિશ્લેષણથી તમારા બધા જ કોન્સેપ્ટ્સ ક્લિયર થઈ ગયા હશે અને પરીક્ષામાં આ માર્ગદર્શન ખૂબ કામ લાગશે.
આવનારી પરીક્ષા માટે તમને સૌને ઓલ ધ વેરી બેસ્ટ.